જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આપણે અત્યારે 8:45 થયા છે અને હું અહીંયા અત્યારે નાસ્તો કરવા બેસી ગઈ છું, કેમ કે આજે તન્મયની રજા હતી એટલે ઉઠેલા પાછા થોડીક વાર આરામ કર્યો ને બધું કર્યું અને હવે હું બેસી ગઈ છું અહીંયા નાસ્તો કરવા માટે. જો મસ્ત મજાની આપણે રોટલી વઘારી દીધી છે અને આ રોટલો છે આટલો, અને કોફી બનાવી દીધી છે. અને આજે બનાવવાનું છે ટીંડુડાનું શાક. તો ટીંડુડા ધોઈને રાખ્યા છે, તો હવે એને સમારી દેવાના છે, તો સમારી દઈશું. અને બહાર તડકો આવી ગયો છે મસ્ત મજાનો, અને અહીંયા જોઈ શકો છો કે આપણે ગીતો ચાલુ છે, 90s ગીતો આવી રહ્યા છે કે જે મને બહુ ગમે છે. તો અને આજે સવારમાં તો 7 વાગ્યામાં તો વરસાદ પણ પડ્યો અમારે, એટલે થોડુંક જ બધું ભીનું કરીને ગયો છે. સેવા થઈ ગઈ છે મસ્ત મજાની. તો આપણે પછી તમને દર્શન કરાવી દઈએ. જેમી ગયો છે મહાદેવ, એ નહીં ધોઈને પણ રેડી થઈ ગયો છે. અને બસ ચલો હવે આપણે જૈમિક આવે એટલે જૈમિક સાથે મળાવી દઈએ. તો જો અહીંયા જૈમિક તો જમીએ લીધું. જૈમિકે કેમ જૈમિક? તૈયાર થઈ ગયો. આજથી જૈમિકને એક્ઝામ ચાલુ થાય છે. કેમ? બેસ્ટ ઓફ લક. ઓકે. તો જો જૈમિક જઈ રહ્યો છે પરીક્ષા આપવા માટે. એ બસ આવતું તો જો તન્મય તો બસ તન્મય મૂકવા જાય છે. આજે જૈમિક બસમાં જાય છે. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. તો ચાલો, કપડાં ધોવાઈ ગયા છે, હવે વાસણ ઘસવાના બાકી છે. અને જે રોટલી બનાવવાની પણ મેં તો પહેલાં વાસણને બધું ઘસી કાઢું, હજી વાસ પણ નાખવાની છે. તમારી હું થોડાક વાસણ છે ચા પાણીને ઘસી કાઢું, પછી આપણે વાસ નાખી દઈએ બધું બનાવીને. તો ચલો. તો જો અત્યારના વાગી ગયા છે 6, અને પછી આજે તો કંઈ કર્યું નથી, બસ જમી ગયો. પછી હજી બધી ઘરની થોડીક સાફ સફાઈ કરી, દહીંના દરવાના હતા તો તે કરી દીધા. અને આજે બનાવવાની છે પાણીપુરી. તો અહીંયા જોઈ શકો છો કે ચણા આપણે બફાઈ ગયા છે, બટેકા બફાઈ ગયા છે. ગેસ બંધ કર્યો બી હાલ જ, અને પાણી પણ રેડી કરી દીધું છે તીખું મસ્ત મજાનું. તો તમે અહીંયા જોઈ શકો છો મારા ફ્રીજમાં આ પાણી મૂકી દીધું છે ઠંડુ કરવા માટે. જો મસ્ત મજાનું પાણી છે, જોઈ શકો છો. તો અહીંયા તન્મય પણ બેઠો છે. હેલો તન્મય, આ પડદા તો ખોલ દે બેટા. આમાં શું ઘડી પણ પડદા ખોલ દે, લાઈટ બંધ થઈ જાય એમ. પડદા ખોલ દો એટલે ઘરમાં કેટલું મસ્ત અજવાળું આવે. જો પડદા ખોલી દે એટલે મસ્ત મજાનું અજવાળું આવી જાય ઘરમાં. અને હજી જો કપડાં હમણાં જ લઈ આવ્યા ઉપરથી. આ તો વાંદરા બહુ બધા હતા એટલે વાંદરાને લીધે. હેલો જયમેક, કેવું ગયું પેપર? સારું ગયું ને. અહીંયા જો અમે ખાટલો નવો લઈ દીધો છે ને અહીંયા મૂકી દીધો છે. ખાટલામાં હવે બેસવાની મજા આવી જશે અમને. જયમેક એના કાલે પેપરની તૈયારી કરી રહ્યો છે. કેમ જયમેક? આ તો બહુ બધા વાંદરા આવ્યા હતા, બોલ. આખી બપોર તો ધમાધમ કરી દીધું. વાંદરાઓને લીધે તો બહાર કશું મૂકવું હોય તડકે તપવવા, કઠોળ છે એવું કંઈ તો મુકાતું જ નથી ને એ લોકોના લીધે. તો બસ જો હવે કપડાં વાળી દઈશું, પછી બટેકા બફાઈ જાય એટલે ચણા અને બટેકાનો માવો કરી દઈશું. અને લિયો ક્યાં ગયું? લિયો પાછો હવે ધંપતવાળા કરવા માંડી છે. દેખાતું નથી. અને જો હજી એ ઉકરાટ બહાર પણ તમે જોઈ શકો છો, બહુ ઉકરાટ થઈ રહ્યો છે નહીં જેમી? હે ને, ગરમી બહુ લાગે છે ને બેટા. તો અહીંયા જોઈ શકો છો કે જો પાણીપુરીની પૂરી પણ લાવી દીધી છે, આ ડુંગળી સમારી દીધી છે, બટેકા અને ચણાનો માવો તૈયાર કરી દીધું છે, આ છે સંચળ પાવડર, આ છે ચાટ મસાલો લીધો છે. અને હવે આની અંદર આપણે રગડો બનાવવાનું છે, તો આપણે થોડુંક આ માવો લઈ લઈશું, જેટલો જોઈતો હોય બનાવવો હોય એ પ્રમાણે. આની અંદર પાણી હજી ફ્રીજમાં છે, જ્યારે ખાવું હશે ત્યારે બહાર કાઢીશું. એટલે ઓકે. તો ચલો હવે આપણે આનો રગડો બનાવી દઈશું. તો જો આપણે રગડું બનાવવાનું છે તો ગેસ ચાલુ કરી દઈશું પહેલાં. તો જો આ ફ્રીજમાંથી પાણી કાઢ્યું છે, તમારે જેવો પાણીવાળું કરવું હોય એ પ્રમાણે જો આની અંદર આમ પાણી વેડી દેવાનું છે. ઓકે. પછી આપણે હળદર,
હળદર પાવડર અને મરચું જે જો પછી આપણે આની અંદર મરચું હળદર અને પછી આવી રીતે આમ છૂંદી દેવાનું છે બધું જોઈ શકો છો અને ક્રશ કરી દેવાનું છે આપણે થોડુંક મીઠું નાખી દઈશું અને થોડુંક ખદબદવા દઈશું એટલે આપણો રગડો તૈયાર. તો રગડો તૈયાર થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું. અમે હવે જમવા બેસી ગયા છે તો જો બધું સેટઅપ કરી દીધું છે. હવે આ માવો લીધો છે સાદો, અમે આવી રીતે જ રાખીએ છીએ, જેને જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે ખાવાનું. પછી એની અંદર આ લીલી ચટણી નાખી દઈશું, પછી થોડોક સંચર પાવડર અને થોડોક ચાટ મસાલો નાખીને આવી રીતે પાણીપુરીમાં ભરી દઈશું. આવી રીતે માવો અમે તૈયાર કરી દઈએ અને પછી ખાઈશું. ચલો જયમિકભાઈ, અને આ જો માવો આપણો રગડો બનીને તૈયાર છે.